जी 24 કલાકના અહેવાલ બાદ આખરે આરએમસી જાગ્યું છે। ડેપ્યુટી કમિશનર સી કે નંદાણીએ આપ્યું છે નિવેદન, જ્યાં ગેરકાયદે બાંધકામો હવે દૂર કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। પાણીનું કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે। સ્કૂલની જમીનના માલિક કોણ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। ગેરકાયદે બાંધકામ છે તો તોડવું જ પડશે તેવું નિવેદન ડેપ્યુટી કમિશનરે આપ્યું છે। રાજકોટમાં ગેરકાયદે બાંધકામમાં સ્કૂલ ચાલી રહી છે। ફાયર એનઓસી વગર આ સ્કૂલ ચલાવવામાં આવી રહી છે। તો ફાયર એનઓસી વગર સ્કૂલ ચલાવવામાં આવી રહી છે અને આટલી મોટી બેદરકારી આચરવામાં આવી છે। આ અંગેનો અહેવાલ जी 24 કલાકે પ્રદર્શિત કર્યો હતો અને જેમાં બાળકોની જવાબદારી કોની, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે હવે આ મામલે નિર્ણય લેવાયો છે અને ડેપ્યુટી કમિશનરે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે। પહેલા નોટિસ આપી હતી પરંતુ કાર્યવાહી નહોતી કરાઈ। અગાઉ 260 અપાઈ ગઈ છે અને કોઈ કાર્યવાહી થયેલ નથી। એ આખું લિસ્ટિંગ કરી અને આજે એ પૈકીની અમુક પ્રોપર્ટી વિઝિટ કરેલી હતી। એ પૈકીની આ એક સ્કૂલ હતી અને એમાં અમે હવે આગળની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। હવે એનું જે વોટર સપ્લાય છે, સીવરેજ છે અને પીજીવીસીએલનું કનેક્શન છે એ કપાત કરવામાં આવશે અને